નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આજે ડેડિયાપાડામાં ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશાળ જનસભાને સંબોધી ભાજપના ઉમેદવારો માટે જોરદાર પ્રચાર કર્યો હતો। ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેડિયાપાડા, સાગબારા અને ચીકદા વિસ્તારની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત બેઠકો માટે ભાજપના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પણ હાજર રહ્યા હતા। સભાને સંબોધતા હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા મત ખરીદવાના પ્રયાસોના આક્ષેપો કર્યા હતા। સાથે જ ભાજપ સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે ભાજપ વિકાસની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે। ઉપમુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે નર્મદા જિલ્લામાં આગામી સમયમાં નવી બસો ફાળવવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવિધા વધુ મજબૂત બનશે। આ દરમિયાન આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા હતા, જેને ઉપમુખ્યમંત્રીએ આવકાર્યો હતો। સભાના અંતે હર્ષ સંઘવીએ તમામ મતદારોને ભાજપના ઉમેદવારોને મત આપી ભવ્ય જીત અપાવવાની અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। મિત્રો, આપણે બધા સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલ યોજાઈ રહી છે અને સમગ્ર ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પેલી કહેવત છે કે પહેલો ઘા રાણાનો, એમ મિત્રો ગુજરાતની પ્રજાનો મિજાજ એ ઇલેક્શન પહેલા જ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર જ ખબર પડી ગયો છે કે હજુ તો ઇલેક્શન 26 તારીખે થવાનું છે, પણ 700 કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે। એટલે આવનારી 26મી તારીખે જે મતદાન થશે એ મતદાનનો હમણાં જ આપણને અણસાર મળી ગયો છે કે માહોલ અને પવન એ બંને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે અને તમામ ટ્રાઇબલ વિસ્તારમાં પણ ડેડિયાપાડા સહિત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે। કારણ કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસી વિસ્તારની અંદર જે કાર્યો ભૂતકાળમાં ક્યારેય નહોતા થયા એવા તમામ કાર્યો જો થયા હોય તો એ માત્ર ને માત્ર ભાજપની સરકારમાં થયા છે। આજે આદિવાસી સમાજને વિકાસ જોઈએ છે, એટલે જે ભૂતકાળમાં મની પાવર, મસલ્સ પાવર આવી રીતે જે રાજનીતિ ચાલતી હતી એ ગુજરાતમાં બંધ થઈ છે અને હવે વિકાસની રાજનીતિ ગુજરાતની અંદર આદિવાસી પટ્ટામાં પણ ચાલી રહી છે। ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો એ ચોક્કસ લહેરાવાનો છે।